નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી હું પરમાર મહેશભાઈ શાળા પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણું ચાલી રહેલું પ્રકરણ 7મું, જેમાં આપણે તમને છેલ્લા વિડીયોમાં બે માર્ક્સ ઉપયોગી કેવા પ્રશ્નો બને, જન્મદરનો અર્થ, તેનું સૂત્ર, મૃત્યુદરનો અર્થ, તેનું સૂત્ર જેવા પ્રશ્નો જે 2 માર્ક્સ ઉપયોગી બને છે। ત્યારબાદ 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે, ઉત્પાદક અને અનુત્પાદક એટલે કે ઉત્પાદક અને બિન ઉત્પાદક વસ્તી એટલે શું, તેમાં કોનો સમાવેશ થાય, જેવા 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો આપણે શીખ્યા। હવે આજના વિડીયોમાં ત્યાર પછી 2 માર્ક્સ ઉપયોગી જ એવા આગલા ક્રમના પ્રશ્નોની હવે આપણે ચર્ચા કરીએ છીએ, જેના વિશે આપણે શીખવું છું। હવે આપણે 10મા ક્રમે પ્રશ્ન જોઈએ છે, વસ્તી નીતિનો અર્થ આપો। ઓકે, તો આપણો પ્રશ્ન 2 માર્ક્સ ઉપયોગી બનશે। ઓકે, વસ્તી નીતિનો અર્થ આપો। તો પહેલા વસ્તી નીતિ શું છે એનો અર્થ આપણે શીખીએ છીએ। વસ્તી નિયંત્રિત વસ્તીને નિયંત્રિત કરવા માટેની નીતિને વસ્તી નીતિ કહે છે। ઓકે, સિમ્પલ અર્થ છે, વસ્તીને નિયંત્રિત કરવા માટેની નીતિને વસ્તી નીતિ કહે છે। ખાલી હેતુલક્ષી સ્વરૂપે પણ તમને પૂછી શકે વિભાગ બી માટે 1 ગુણમાં વસ્તી નીતિ એટલે શું, ત્યારે આપ આનો આ રીતે ઉત્તર વ્યાખ્યા સ્વરૂપે આપો છો। વસ્તીને નિયંત્રિત કરવા માટેની નીતિને વસ્તી નીતિ કહે છે। બીજા પોઈન્ટમાં વસ્તી વધારાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 1950 ના દાયકાથી આની શરૂઆત, એટલે કે 1950ના દાયકાથી વસ્તી નીતિ અમલમાં આવી। આ રીતે લખો છો, દાયકાથી વસ્તી નીતિ અમલમાં આવી। હેતુલક્ષી પ્રશ્ન થશે, યાદ રાખજો, વસ્તીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 1950ના દાયકાથી વસ્તી નીતિનો અમલ થયો। વિકલ્પનો હેતુલક્ષી પ્રશ્ન થશે, અથવા તો બીમાં પણ આપી શકે। પણ જ્યાં શબ્દમાં કોઈ આંકડાકીય માહિતીમાં અથવા કોઈ સાલ કે કોઈ વર્ષના સંદર્ભમાં જ્યારે પ્રશ્ન આવતો હોય તો તેવો પ્રશ્ન તમને મોટા ભાગે વિકલ્પની અંદર આપેલો હોય। તો યાદ રહે, વિકલ્પ માટે પ્રશ્ન બની શકે, ભારત સરકારે પ્રથમ વસ્તી નીતિ ક્યારે જાહેર કરી, તો 1950 યાદ રાખો છો। ઓકે, ત્યારબાદ આગલો પોઈન્ટ, આયોજન કાળ દરમિયાન એટલે શું થાય, 1951માં એમ કે કુટુંબ નિયોજન
નો એમ કે અમલ આયોજનકાળ દરમિયાન કુટુંબ નિયોજનના કાર્યક્રમોને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે કયા કાર્યક્રમ તરીકે રાષ્ટ્રીય કાર્યક્રમ એમ કે ભારત સરકારે એને આપ્યો સ્વીકાર્યો અને ઊંચા જન્મદરને નિયંત્રિત કરવા સઘન પ્રયાસો કર્યા. તો યાદ રહે આયોજન કાળ તમને પૂછે એટલે 1951 યાદ રાખીએ છીએ. વસ્તીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એને નિયંત્રિત કરવા માટે વસ્તી નીતિનો અમલ ભારત સરકારે 1950માં કર્યો. આયોજન કાળ દરમિયાન 1951 બાદ આયોજનની શુભ શરૂઆતનો જે સમયગાળો છે એને આયોજન કાળ કહેવાય. આયોજન કાળ 1951 પછી એમ કે કુટુંબ નિયોજનના કાર્યક્રમને રાષ્ટ્રીય કાર્યક્રમ તરીકે ભારત સરકારે સ્વીકાર્યો કે આખા દેશ લેવલનો અગત્યનો આ કાર્યક્રમ વસ્તી નિયંત્રણ કરવા માટે ભારત સરકારે સ્વીકાર્યો. તો એ પણ હેતુલક્ષી પ્રશ્ન થઈ જશે આ મુદ્દો પણ એટલે યાદ રાખવો છો. ઓકે, કુટુંબ નિયોજન કાર્યક્રમને એમ કે ભારત સરકારે કેવા માધ્યમથી સ્વીકાર્યો છે તો રાષ્ટ્રીય કાર્યક્રમના માધ્યમથી તેનો સ્વીકાર કરેલો છે. ઓકે, અને વિશ્વમાં સૌપ્રથમ વસ્તી નિયંત્રણ વસ્તી નીતિ દ્વારા ભારતમાં હાથ ધરાયું છે. ઓકે, આ પણ હેતુલક્ષી પ્રશ્ન થશે. વિશ્વમાં સૌ પ્રથમ કયા દેશે વસ્તી નીતિ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા માટેના ઉપાયો હાથ ધર્યા છે તો ભારત એમાં યાદ રાખો છો. ઓકે, વસ્તી નીતિના માધ્યમ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા માટેના ઉપાયો ભારત સરકારે હાથ ધર્યા છે. ઓકે, તો એ ચોથા ક્રમે અર્થ પછી લખો છો. અને છેલ્લે વર્ષ 2000માં ડૉક્ટર M.S. સ્વામીનાથન. ઓકે, ડૉક્ટર M.S. સ્વામીનાથન એક જાણીતા એવા વસ્તીનો અભ્યાસ કરતા વિદ્વાન, વસ્તીના સર્વે વિશે ખૂબ જ પોતાનું યોગદાન આપનાર એવા એક વિદ્વાન અર્થશાસ્ત્રી ડૉક્ટર M.S. સ્વામીનાથન, જેમણે 2000ના વર્ષના અનુસંધાને સાલ 2000માં અસરકારક વસ્તી નીતિની સમિતિની રચના થઈ અને ડૉક્ટર M.S. સ્વામીનાથનના વડપણ હેઠળ આ સમિતિ રચાણી. તો આપણને તમારો હેતુલક્ષી પ્રશ્ન થઈ જશે. ઓકે, એટલે આપ યાદ રાખો છો વસ્તી નીતિ અને વસ્તી ગણતરી બંને વસ્તુ અલગ છે. વસ્તી ગણતરી દર 10 વર્ષે ભારત સરકાર આરંભે છે. એ કામ રૂટીન છે દર 10 વર્ષે. પણ વસ્તી નીતિ એ અમુક સમયાંતરે સરકાર એ વસ્તીને નિયંત્રિત કરવા માટે વસ્તી નીતિ જાહેર કરતી હોય છે. એનું કામ એનો પીરિયડ ચોક્કસ નથી. ઓકે, આઝાદીથી અત્યાર સુધી 3 વસ્તી નીતિ ભારત સરકારે જાહેર કરી છે. એક 1950, એક 1970 અને છેલ્લી 2000. તો યાદ રહે વસ્તી નીતિ બાબત અલગ છે અને વસ્તી ગણતરી અલગ છે. તો એવી રીતે વસ્તી નીતિનો ખ્યાલ, વસ્તી નીતિનો અર્થ આપો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આ રીતે આપણે સોલ્વ કરીએ છીએ, જેમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો પણ મળે છે. ઓકે, ત્યારબાદ આગળના ક્રમે એટલે કે 11મા ક્રમે વસ્તી નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકા સમજાવો એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન.
વસ્તી નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકા. વસ્તી નિયંત્રણમાં શિક્ષણનું શું યોગદાન છે? આપણે વસ્તી નિયંત્રણના ઉપાયોમાં પહેલો જ ઉપાય લોક શિક્ષણ અને જાગૃતિ, જે તમને લોંગ ક્વેશ્ચનમાં શીખવાડ્યો છે. એમાંથી જ અમુક પોઈન્ટ લઈ અને બનતો પ્રશ્ન વસ્તી નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકા. આપ સમજો છો કે વસ્તી નિયંત્રણ માટે શિક્ષણનું શું યોગદાન છે, શિક્ષણનું શું મહત્વ છે. શિક્ષિત સમાજ, એમાં પણ ખાસ સ્ત્રીઓનું શિક્ષણ, એ નાના કુટુંબનો આદર્શ ઝડપથી સમજી શકે છે. એટલે વસ્તી નિયંત્રણમાં શિક્ષણની ભૂમિકામાં સ્ત્રી સાક્ષરતા વિશે, સ્ત્રીના ભણતર વિશે, એને પુરુષની સમકક્ષ મળતા તમામ પ્રકારના હક હિસ્સા વિશે કે શિક્ષણ વિશે એ કુટુંબ નિયોજન માટે આપદા પોઝિટિવ વિચારો અસરકારક નીવડે છે. આમાં 6 પોઈન્ટથી પ્રશ્ન આપણે સોલ્વ કરીએ છીએ. પહેલા પોઈન્ટમાં લખો છો શિક્ષણનો પ્રચાર વધતા. ઓકે, શિક્ષણનો પ્રચાર વધતા, શિક્ષિત લોકોની સંખ્યા વધતા સમાજમાં સ્ત્રી શિક્ષણ અંગે જાગૃતિ આવી છે. જેમ શિક્ષણનો પ્રચાર અને પ્રસાર વધે છે, સમાજમાં જાગૃતિ આવતા સ્ત્રી સાક્ષરતામાં વધારો થયો છે. ઓકે, પહેલો પોઈન્ટ આ લખીએ છીએ. બીજું, તેથી શિક્ષિત લોકો નાના કુટુંબનો આદર્શ એમ કે ઝડપથી સમજી શક્યા છે. નાના કુટુંબનું શું મહત્વ છે, નાના કુટુંબના શું લાભ છે. ઓકે, એ શિક્ષણના માધ્યમથી આજે ભારતના લોકો, દરેક કુટુંબો, દરેક વ્યક્તિઓ સમજી શક્યા છે. શિક્ષણ થકી લોકોમાં આ સમજણ આવે છે કે બાળકોની ઘરમાં સભ્ય સંખ્યા જેટલી મર્યાદિત હશે, 1 અથવા વધીને 2, તો તેની પાછળ પૂરતું ધ્યાન આપી શકાશે. એટલે નાનું કુટુંબ, સુખી કુટુંબ, આવું આપણે કાયમ સાંભળતા આવ્યા છે. એટલે શિક્ષણના માધ્યમથી જ લોકો આ બાબતને, આનું મહત્વ સમજી શકે છે. ઓકે, શિક્ષિત લોકો નાના કુટુંબના આદર્શને ઝડપથી સમજી શકે છે. ત્રીજા પોઈન્ટ, શિક્ષિત યુવક યુવતીઓ મોડા લગ્ન પસંદ કરે છે. ઓકે, શિક્ષિત યુવક યુવતીઓ મોડા લગ્ન પસંદ કરે છે. ઓકે, કારણ કે તે લોકો 18 વર્ષથી લઈને પુખ્ત વય મર્યાદાથી લઈને કે પુખ્ત વય મર્યાદા પહેલા તે લોકો ભણતરની અંદર જોડાયેલા હોય છે. સ્કૂલ જીવન પૂર્ણ થયા બાદ કોલેજ કક્ષાએ ઉચ્ચ શિક્ષણ અર્થે, ત્યારબાદ વ્યવસાયિક શિક્ષણ અર્થે તે લોકો જતા હોય છે. અને ભણતર પોતાનું પૂર્ણ કરી આર્થિક રીતે પગભર બની અને પછી તે લોકો પોતાના લગ્ન વિશે એમ કે સભાનતાપૂર્વક વિચારો લેતા, નિર્ણયો લેતા હોય છે. એટલે શિક્ષિત યુવક યુવતીઓ મોડા લગ્ન પસંદ કરે છે, જેના કારણે એમ કે શું પ્રજનન કાળ સ્ત્રીઓનો ઘટે છે અને જેના કારણે સ્ત્રીઓ જન્મદરનું પ્રમાણ પણ ઘટે છે. ઓકે, શિક્ષણ થકી લોકોમાં સમજણ કેળવાય છે. ત્યારબાદ શિક્ષણ એ કુટુંબ નિયોજનને અમલ કરીને વસ્તી નિયંત્રણમાં ભાગ ભજવે છે. કુટુંબ નિયોજનનો અમલ કરવામાં શિક્ષણનું યોગદાન મોટું છે. કેમ? લોકોને કુટુંબ નિયોજનનો ખાસ આદર્શ અને કુટુંબ નિયોજનનો હેતુ શું છે ને એની ખબર શિક્ષણના માધ્યમથી લોકોને ખબર પડે કે કુટુંબ નિયોજન શું છે, કેમ અપનાવી શકાય, બાળકોની સભ્ય સંખ્યા કેટલી ઘરમાં હોય, 1 અથવા 2 બાળકો હોય તો એના વચ્ચેનું અંતર, શિક્ષણના માધ્યમથી લોકો આની સાચી સમજણ મેળવી શકે છે. ઓકે, એટલે 5મો પોઈન્ટ આ લખીએ છીએ. ચોથો, 5મામાં સ્ત્રી શિક્ષણ, સામાન્ય શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ એ જન્મદર ઘટાડવા મદદરૂપ બને છે. સ્ત્રી શિક્ષણ, સામાન્ય શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ એ જન્મદર ઘટાડવા માટે મદદરૂપ સાબિત થાય છે. અને છેલ્લે લખો છો સ્ત્રી શિક્ષણ વધતા
તેને વ્યવસાયિક સ્થાન મળતા તેના વ્યક્તિત્વનો વિકાસ થતા તે વસ્તી નિયંત્રણમાં ભાગ ભજવે છે. ઓકે, સ્ત્રી શિક્ષણ વધતા તેને સામાજિક દરજ્જો પુરુષ સમકક્ષ મળતા પોતાના વ્યક્તિત્વ વિશે તે સભાનતાપૂર્વક વિચારી ઓકે અને કુટુંબ નિયોજન જેવી બાબતોનો અમલ કરે છે. ઇન શોર્ટ, શિક્ષણની ભૂમિકા વસ્તી નિયંત્રણ માટે કેટલી મહત્વની છે તે સમજાવતું એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન. તો 6 પોઈન્ટથી આ પ્રશ્ન આપણે સોલ્વ કરીએ છીએ કે વસ્તી નિયંત્રણમાં શિક્ષણની શું ભૂમિકા છે, શિક્ષણનું શું યોગદાન છે લોકોને સમજાવવામાં, સાચી સમજણ આપવામાં, શિક્ષણનું યોગદાન શું છે તે સમજાવતો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન. ઓકે, ત્યારબાદ 12મા ક્રમે આગળ જોઈએ છે પ્રશ્ન. વસ્તી વધારાને શા માટે અંધારી રાતનો શત્રુ કહે છે? ઓકે, એમપી સ્વરૂપે એને સમજો છો. વસ્તી વધારાને શા માટે અંધારી રાતનો શત્રુ કહે છે? ઓકે, તેમાં પહેલા પોઈન્ટ લખો છો, શત્રુ પર વિજય મેળવવા માટે અનેક વ્યૂહ ગોઠવી શકાય છે. ઓકે, શત્રુ તો કે દુશ્મન, સામા પક્ષે હોય કોઈ 2 દેશ વચ્ચે યુદ્ધ થતું હોય તો સામે શત્રુ પર વિજય મેળવવા માટે બંને દેશો એના સેનાપતિ એ લોકો ચોક્કસ એનો વ્યૂહ ગોઠવતા હોય છે કે સામે પક્ષે આપણે કેવી રીતે જીત મેળવવી અને આપણે કેવી રીતે સલામત રહેવું. પણ એ ક્યારે? જ્યારે બંને પક્ષો સામે હોય ત્યારે. શત્રુ પર વિજય મેળવવા માટે એમ કે અનેક વ્યૂહ ગોઠવી શકાય છે. બીજું, પરંતુ અંધારી રાતના શત્રુને જીતવો મુશ્કેલ છે. ઓકે, અંધારી રાતના શત્રુને જીતવો મુશ્કેલ છે એટલે અહીંયા વસ્તી વધારાને અંધારી રાતના શત્રુની ઉપમા આપી છે. એ રીતે સમજજો, વસ્તી વધારો હોય એ અંધારી રાતનો શત્રુ છે, છુપો ચોર છે જેને જોઈ શકાતો નથી. અને અંધારી રાતમાં જેમ ચોર પોતાનું કાર્ય સંદર્ભે જે ચોરી કરે છે, ઓકે, તો તેવી રીતે વસ્તી વધારો એ અંધારી રાતના શત્રુ સંદર્ભે દેશનો જે વિકાસ થવો જોઈએ એને આડે આવે છે, એને રૂંધે છે, એને અટકાવે છે. એટલા માટે એને છુપા ચોરની ઉપમા, અંધારી રાતના શત્રુની ઉપમા આપેલી છે. ઓકે, તો બીજા પોઈન્ટ એ લખો છો. તેવી જ રીતે વસ્તીનું કદ અને વસ્તીમાં થતો વધારો એ આયોજનની વ્યૂહરચનાને નિષ્ફળ બનાવીને
ઓકે, વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર એ આયોજનની વ્યૂહરચનાને નિષ્ફળ બનાવીને દેશના વિકાસને રૂંધે છે, એને આડે આવે છે. એટલે હવે આપને ખ્યાલ આવ્યો કે વસ્તી વધારાને અંધારી રાતના શત્રુની ઉપમા શા માટે આપી છે. ઓકે, વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર એ દેશના વિકાસને આડે આવે છે, જેના કારણે દેશના અર્થતંત્રને તે ખૂબ જ નુકસાન કરે છે. અને તેથી છેલ્લે પછી એના પ્રશ્ન સ્વરૂપે છેલ્લો પોઈન્ટ, તેથી વસ્તી વધારો એ વિકાસનું ફળ. ઓકે, તેથી વસ્તી વધારો એ લોકો સુધી પહોંચવા દેતો નથી. દેશ જે વિકાસ કરે છે, છેલ્લી કેટેગરી ગરીબો સુધી જે એનો વિકાસના લાભો પહોંચવા જોઈએ તે પહોંચી શકતા નથી. દેશની આવક પણ વધે છે અને દેશનો વિકાસ પણ થાય છે, સામે દેશની વસ્તી પણ વધે છે. આવક અને વસ્તી વધતા એ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ રહે છે. એટલે લોકો સુધી તે વિકાસના ફળો પહોંચવા દેતો નથી. ઓકે, અને ત્યારબાદ આથી અર્થતંત્રના વિકાસ માટે એમ કે સમસ્યા ઊભી થાય છે. અને તેથી વસ્તી વધારાને વિકાસનું ફળ ચોરી જતા, યાદ રાખજો, શું? વસ્તી વધારાને વિકાસનું ફળ ચોરી જતા અંધારી રાતના શત્રુ તરીકે ઓળખવામાં આવે છે. દેશના વિકાસને તે અવરોધે છે, વિકાસના ફળ લોકો સુધી પહોંચવા દેતો નથી, અને માટે તેને છુપા ચોર સ્વરૂપે અંધારી રાતના શત્રુ તરીકે એને ઉપમા આપેલી છે. યાદ રહે મિત્રો, અગત્યનો પ્રશ્ન છે, બોર્ડની એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયેલો એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે. પ્રશ્નની વિષય વસ્તુ તમને સમજાઈ જાય કે ભાઈ વસ્તી વધારાને અંધારી રાતના શત્રુની ઉપમા શા માટે આપે છે. અંધારી રાતનો શત્રુ એટલે ચોર. ઓકે, જેનું કાર્ય સંદર્ભે ચોરીનું કામ રાત્રિ દરમિયાન થતું હોય છે. એને જોઈ શકાતો નથી, એને માત આપી શકાતો નથી, પકડી શકાતો નથી. એવી ઉપમા વસ્તી વધારાને આપી છે કે વસ્તી વધારો પણ એવો એક અંધારી રાતનો શત્રુ છે, છુપો ચોર છે, કે જે દેશના વિકાસના ફળોને લોકો સુધી, ગરીબો સુધી, દરેક વ્યક્તિઓ, દરેક વર્ગના વ્યક્તિઓ સુધી તે પહોંચવા દેતો નથી અને દેશના વિકાસને તે અવરોધે છે. માટે એને આવી ઉપમા આપી છે કે વસ્તી વધારાને અંધારી રાતના શત્રુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ઓકે, વસ્તી વધારાને અંધારી રાતના શત્રુ તરીકે શા માટે ઓળખવામાં આવે છે. ઓકે, 2 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન છે. આ રીતે આપણે એને સોલ્વ કરો છો. ઓકે, ત્યારબાદ આગળ 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નમાં તેરમા ક્રમે એક પ્રશ્ન લખીએ છીએ. ગરીબ કુટુંબનું બાળક એ જવાબદારી રૂપ નહીં પરંતુ અસ્કામત ગણાય છે.
એક અવતરણમાં પ્રશ્ન આપેલો હશે, ગરીબ કુટુંબનું બાળક જવાબદારી રૂપ નહીં પરંતુ અસ્કામત ગણાય છે. અસ્કામત અહીંયા આપણે મિત્રો શું સંપત્તિ સમજીએ છીએ. ગરીબ કુટુંબનું બાળક એ જવાબદારી રૂપ નહીં પરંતુ અસ્કામત ગણાય છે. વિધાન સ્વરૂપે પ્રશ્ન છે, ગરીબ કુટુંબમાં બાળકને જવાબદારી રૂપે નથી જોવાતો, પણ ગરીબ કુટુંબમાં નવજાત શિશુ જન્મ લે છે, એ 10-12 વર્ષની ઉંમરે કે તેથી નાની ઉંમરે પહોંચે છે, ત્યારે એને ભણે ત્યાં સુધી ભણવા દે છે સરકારી સ્કૂલોમાં, અને ત્યારબાદ પછી એને મજૂરીએ છોડી દેતા હોય છે. ઘરમાં જેટલા બાળકો વધુ એટલી ઘરને કમાણી વધુ. આવી માનસિકતાના કારણે ગરીબ કુટુંબમાં બાળકોને વધુને વધુ જન્મ અપાય છે, અને તેની પરવરિશની ચિંતા એના માતા પિતાને હોતી નથી. સૂરજ ઉગતાની સાથે એના ગરીબ કુટુંબના જે પણ કાંઈ પુરુષ અને સ્ત્રીઓ છે, પોતાનું ભાથું બનાવી અને પોતાની મજૂરીના કામે નીકળી જતા હોય છે. બાળકો ઘરે એકલા હોય છે, શાળાએ જાય છે, નથી જતા, ભણે છે, નથી ભણતા. માનસિક રીતે તે લોકો ભટકી જાય છે. ભણે તો ભણાવે છે, નકર એ લોકોને 10-12 વર્ષની ઉંમરે એમની સાથે મજૂરીના કામમાં જોડી દે છે કે ચાલો એક બાળકને રોજના 50 કે 100 રૂપિયા મજૂરી મળશે. આપ જુઓ છો શહેરી વિસ્તારમાં, ગ્રામીણ વિસ્તારોમાં, ચાની હોટલ ઉપર, ગેરેજમાં, ઓકે, શાકભાજીની લારીઓ ઉપર કે અન્ય કોઈ પણ આવા કારખાના ફેક્ટરી ઉદ્યોગોમાં બાળ મજૂરો એ મજૂરી કરતા હોય છે. ખાસ તમે જોશો તો કે ગરીબ પરિવારથી આવતા હોય છે, જે લોકોની આર્થિક સદ્ધરતા નબળી હોવાના કારણે એ પરિવારની અંદર એ બાળકોના માતા પિતા એમને મજૂરીના કામમાં જોડી દે છે. એટલે ગરીબ પરિવાર, એ પરિવારના પુરુષ અને સ્ત્રીઓ બાળકોને એક સંપત્તિના માધ્યમથી જોવે છે. કેવી સંપત્તિના માધ્યમથી? કમાણીના માધ્યમથી. નહીં કે એની મહામૂલી સંપત્તિ કે એને ભણતર આપી, સારું શિક્ષણ આપી અને જીવન વિકાસ તરફ આગળ વધારીએ, એ સંદર્ભે સંપત્તિ નહીં, પણ કમાણીના સાધન સંદર્ભે સંપત્તિ. 10-12 વર્ષનું થાય બાળક એટલે એને મજૂરીના કામમાં જોડી દે છે. ઘરની અંદર 5 કે 6 કે તેથી વધુ બાળકો હોય, એક બાળક રોજ ઘરને 50 રૂપિયા અથવા 100 રૂપિયા એમ કે ઘરને કમાણી કરી આપતું હોય, અને 5 બાળકો ઘરની અંદર હોય તો ઘરને 500 રૂપિયાની કમાણી થાય, અને એ પુરુષ અને સ્ત્રીનું જે વેતન છે એ પણ અલગ. આવી માનસિકતાના કારણે એ બાળકોની પરવરિશ, એમનું શિક્ષણ, એમનો જીવન વિકાસ એ રૂંધાતો હોય છે, અને બાળમજૂરીના કાર્યમાં એ લોકોને જોડી દેતા હોય છે. એટલે આ સંદર્ભે વિધાન સ્વરૂપે પ્રશ્ન છે કે ગરીબ કુટુંબનું બાળક એ જવાબદારી રૂપ નહીં પરંતુ અસ્કામત ગણાય છે. બરાબર છે? 4 પોઈન્ટ એની અંદર લખવાના છે. પહેલા પોઈન્ટમાં, ગરીબ કુટુંબમાં બાળક પાછળ કપડાં લત્તા, ખોરાક, શિક્ષણ અને આરોગ્ય જેવા જવાબદારી રૂપ ખર્ચાઓ થતા નથી. બરાબર? આજે જે તમારા માતા પિતા તમારી પાછળ શિક્ષણ, કપડાં, એમ કે ખાનપાન, માંદગી સમયે દવા, તમારી જરૂરિયાતો જે ધ્યાન આપે છે, એ ગરીબ કુટુંબના બાળકો પાછળ એમના માતા પિતા ધ્યાન આપી શકતા નથી. બીજું, પરંતુ આ બાળક નાની વયે ચાની કીટલી, એટલે કે હમણાં કીધું હોટલ, ગેરેજો, કારખાના ફેક્ટરી ઉદ્યોગોમાં, રોડ રસ્તા ઉપર નાની મોટી ચીજ વસ્તુ વેચતા, લારી ઉપર, ગલ્લા ઉપર કે પાથરણા દ્વારા આ બાળકો મજૂરી કરી એમ કે અને પોતાનું જીવન ગુજરાન એના માતા પિતા એનું કરતા હોય છે. ત્રીજું, તેથી આ બાળક પાછળ થતા વધારાના ખર્ચ કરતા વધારાની આવકમાં એ લોકોને વધુ રસ હોય છે. બાળકના શિક્ષણ, કપડાં લત્તા, આરોગ્ય પાછળના ખર્ચાઓ કરતા એ બાળક ઘરને ઉપયોગી કેટલો બનશે કમાણીની દ્રષ્ટિએ આ પહેલા જોવાય છે. અને છેલ્લે, આથી આ બાળક એમ કે પૂરક કમાણીના સાધન હોવાથી તે જવાબદારી રૂપ નહીં પરંતુ અસ્કામત ગણાય છે. પૂરક કમાણીનું સાધન, વધારાની કમાણીના સાધન સ્વરૂપે એને જોવાય છે. એની પરવરિશ માટે, એના શિક્ષણ માટે, એના જીવન વિકાસ માટેના ખર્ચાઓ આ પરિવાર એમ કે કરતા નથી. પણ એ બાળક ઘરને ઉપયોગી કેટલો બનશે? રોજ એક બાળક ઘરને કેટલા રૂપિયાની કમાણી કરી આપશે? આવા જ એંગલથી એને જોવાય છે. માટે એને અસ્કામત સ્વરૂપે ગણે છે, આવક કમાણીના એક સાધન સ્વરૂપે. માટે એવું કહેવાય
કે ગરીબ કુટુંબનું બાળક એ જવાબદારી રૂપ નહીં પરંતુ અસ્કામત ગણાય છે. શું અસ્કામત? એટલે કે કમાણીનું સાધન. દરેક બાળક ઘરને કેટલી કમાણી કરી આપશે એવા જ હેતુથી, એવા જ વિચારોથી એને જોવાય છે, અને ઘરને તે કેટલું ઉપયોગી બનશે એવા માધ્યમથી એમ કે બાળકોની સંખ્યા ઘરની અંદર એમ કે વધુ રખાતી હોય છે. ઓકે, તો ગરીબ કુટુંબનું બાળક એ જવાબદારી રૂપ નહીં પરંતુ અસ્કામત ગણાય છે. 4 પોઈન્ટથી પ્રશ્ન સોલ્વ કરો છો. ઓકે, ત્યારબાદ આગળ 14મા ક્રમે પ્રશ્ન સમજાવું છું. 2 માર્ક્સ ઉપયોગી છે. ભારતમાં વસ્તીના વલણ વિશે સમજ આપો. 2 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન છે. એમાં પહેલા એનો અર્થ, વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મદર, મૃત્યુદર, સ્ત્રી પુરુષ પ્રમાણ અને ગ્રામીણ શહેરી વસ્તીની આંકડાકીય માહિતીનું અર્થઘટન એટલે વસ્તી નીતિના વલણો. વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મદર, મૃત્યુદર, સ્ત્રી પુરુષ પ્રમાણ અને ગ્રામીણ અને શહેરી વસ્તીની આંકડાકીય માહિતીનું અર્થઘટન એટલે વસ્તીના વલણો. ઓકે, વસ્તીના વલણોનો પહેલા આપણે અર્થ લખીએ છીએ. આ રીતે એનો અર્થ યાદ રાખવો છે. કઈ કઈ બાબતો વસ્તીના વલણમાં ધ્યાન લેવાય છે? વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મદર, મૃત્યુદર, સ્ત્રી પુરુષ પ્રમાણ અને ગ્રામીણ અને શહેરી વસ્તીની આંકડાકીય માહિતીનું અર્થઘટન એટલે વસ્તી નીતિના વલણો. અર્થ લખ્યા બાદ 4 પોઈન્ટથી પ્રશ્નને એનો ઉત્તર સમજાવો છો. વ્યાખ્યા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી 1871માં સૌપ્રથમ વસ્તી ગણતરી યાદ રાખજો. 1871માં પ્રથમ વસ્તી ગણતરી. ઓકે, એમ કે જમશેદજી તાતા જમશેદજી તાતા ના અધ્યક્ષપણા હેઠળ બ્રિટિશ રાજ વખતે એમ કે હાથ ધરવામાં આવી. 1871માં પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત જમશેદજી તાતાના અધ્યક્ષપણા હેઠળ. ઓકે, તાતા ગ્રુપ ઓફ કંપનીના સ્થાપક જેણે વર્ષો પહેલા એમ કે ટાટા કંપનીની શરૂઆત કરેલી, અને આજે તેની પેઢી દર પેઢી એટલે કે આપ જાણો છો, સાંભળો છો, ભારતના એવા નામાંકિત ઉદ્યોગપતિ રતન તાતા જે જમશેદજી તાતાની ચોથી પેઢી છે. એટલે અંગ્રેજોએ 1871માં
વસ્તીની ગણતરીની શરૂઆત જમશેદી તાતાના અધ્યક્ષપણા હેઠળ હાથ ધરી. વ્યાખ્યા પછી પહેલો પોઈન્ટ આ લખો છો. બીજું, ત્યારબાદ વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891માં થઈ. ઓકે, ત્યાર પછીના પોઈન્ટમાં લખવાનું વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત 1891માં થઈ. બરાબર. વ્યવસ્થિત એટલે ક્રમ આયોજનપૂર્વકની શરૂઆત કહે તો 1871, વ્યવસ્થિત રીતે વસ્તી ગણતરીની શરૂઆત કહે તો 1891. ઓકે, એ રીતે યાદ રાખીએ છીએ. ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી એમ કે હાથ ધરાય છે. 1891 પછી ક્રમ અનુસાર દર 10 વર્ષે વસ્તી ગણતરીનું કાર્ય હાથ ધરાય છે. અને સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરી પત્રક 1951માં તૈયાર થયું. ઓકે, સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં. આઝાદી પછી પ્રથમ વસ્તી ગણતરી પત્રક કે ભારત માટે, આપણા માટે તો 1951 યાદ રાખો છો. પણ પ્રથમ વસ્તી ગણતરી નહીં, ભૂલ ના થાય, ધ્યાન રાખજો. પ્રથમ વસ્તી ગણતરી 1871 વ્યવસ્થિત રીતે વસ્તી ગણતરીની શરૂઆત કરીએ તો 1891. ઓકે, ત્યાર પછી દર 10 વર્ષે. અને સ્વતંત્રતા પછી, આઝાદી પછી વસ્તી ગણતરીનું પ્રથમ પત્રક ક્યારે રજૂ થયું કે તો 1951. આઝાદી પછી પ્રથમ વસ્તી ગણતરી 1951. આને આપણે કહીશું વસ્તીના વલણ વિશેની સમજ. તો પહેલા એનો અર્થ યાદ રાખી લેવાનો, વસ્તીના વલણો એટલે શું, અને ત્યારબાદ આ 4 માહિતી યાદ રાખવાની. એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આપણો પૂરો થાય. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, લગભગ મોટા ભાગના 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો આ ચેપ્ટરના આપણે આવી જાય છે. જ્યાં જ્યાં હેતુલક્ષી પ્રશ્નો આવે છે, જ્યાં જ્યાં હેતુલક્ષી પ્રશ્નોની જરૂરિયાત છે, તો એની સાથે સાથે હું તમને કહેતો રહ્યો છું, સાલ આવતી હોય, કોઈ અર્થ આવતો હોય તો એ પણ આપ હેતુલક્ષી પ્રશ્નો સ્વરૂપે નોંધો છો. એટલે આ પાઠ જે 7મો આપણો ચાલી રહ્યો છે વસ્તીનો, એમાં 2 માર્ક્સના જે પણ કંઈ પ્રશ્નો મેક્સિમમ આપણે શીખવ્યા છે, 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો અને 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો કયા કયા છે, એની સંપૂર્ણ પાઠના પ્રશ્નો 5, 3 અને 2 ઉપયોગી પ્રશ્નો આપણા અહીં પૂરા થઈ જાય છે. આ બધા જ 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો વ્યવસ્થિત આપણે સમજ્યા હશો. એને વ્યવસ્થિત એનો અભ્યાસ કરવાનો છે. સમજી અભ્યાસ કરી અને એને તમારે ફેરબુકમાં 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નોના ઉત્તરો આપે લખવાના છે. અને ત્યારબાદ વિભાગ બીના હેતુલક્ષી પ્રશ્નો અને ત્યાર પછી વિકલ્પો. એવરેજ 60 થી 70 પ્રશ્નોની મર્યાદામાં હેતુલક્ષી પ્રશ્નો લખીએ છીએ, એક વાક્યવાળા વિભાગ બી માટે અને વિકલ્પો, જેથી કરીને મેક્સિમમ પ્રશ્નો એની અંદર આવી જાય. એટલે આ પાઠ આપણો સંપૂર્ણ અહીંયા પૂરો થાય છે. વ્યવસ્થિત 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નોનો અભ્યાસ કરી, હેતુલક્ષી પ્રશ્નોનો અભ્યાસ વ્યવસ્થિત કરી અને એને આપણે ફેરબુકમાં એને નોંધવાનું છે, એને લખવાનું છે. હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.